ગવાઈ રહી છે તો જલ્દી પધારો. વળી વખાણો સાકો સવલીલા કરી, વળી વખાણો સાકો સવલીલા કરી, નયણે નીરખ્યા કરતા સુંદર સાકજો, નયણે કરતા સુંદર સાકજો. સરસ મજાનો સાકોત્સવ લોયા ધામ અહીંયા સોકલી ગુરુકુળની અંદર ઉપસ્થિત થયું છે અને આ સંતો હરિભક્તોની અંદર સાક્ષાત મહારાજનો આવિર્ભાવ થઈ રહ્યો છે અને આપણને દિવ્ય સાકોત્સવનો લાવો મળી રહ્યો છે. આકાશમાં દેવતાઓના વિમાન છવાણા છે અને શ્રીજી મહારાજ જે શાક વગાડતા હતા અને હળદર વાળા અને મરચા વાળા હાથ ધોતીમાં લૂછતા હતા, એ જ નજારો અને એ જ લાવો અને એ જ દિવ્યતા. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવની. સુંદર મજાનો સાકોસોનો વગાર થયો. લક્ષ્મીજી પણ વિચારમાં પડી ગયા, સાલું આવું શાક તો અમને નહીં આવડતું, કારણ કે સાક્ષાત ભગવાન મળે પછી કહેવાનું શું હોય. એવું અદ્ભુત શાક આ સંતોએ અને હરિભક્તોએ વગાર્યું છે. એક વખત સાકોત્સવના વગારને તાલિયા નો જીએસટી, અને જેટલી તાલી વગાડશો ને એટલે તમારા હાથમાં જે કઈ પોઈન્ટ છે ને, આખા બોડીના પોઈન્ટ હાથમાં છે, એ બધા રિચાર્જ થઈ જશે. રિચાર્જ કરો મેની ટાઈમ. અને આ દિવ્ય શાક મોટા સાકોત્સવના તપેલામાં મૂકવામાં આવશે પ્રસાદીનું. તો તમે સરસ હાથના પોઈન્ટ બધા રિચાર્જ કરી લીધા હો, વગર પૈસે. વાહ, અદ્ભુત. સંતોએ ખૂબ સુંદર દિવ્ય લાભ આપ્યો. श्री स्वामी तमे पण जोड़ाओ, तुम कहाँ छुप गए? छुप के मत रहो. हाँ, धोलका मंदिर ना मन स्वामी અને શ્રીજી સ્વામી, પ્રિય સ્વામી, રઘુવીર સ્વામી, પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, અને હાથીજણ પ્રભુ અને કૃષ્ણ પ્રસાદ સ્વામી અને ટ્રસ્ટી શ્રીઓ સુંદર લાવો આપણને મળી રહ્યો છે. સાકોત્સવનો સુંદર સુગંધ, આમ અતિ અદ્ભુત સુગંધ સમગ્ર સભા મંડપની અંદર પ્રસરી રહી છે અને મુખની અંદર પાણી લાવી રહી છે. પરંતુ સબૂર 12 बजे के बाद शांति रखिएगा. गाड़ी अभी रुकने वाली है, वो ट्रेन जाएगी नहीं. साकोत्सव का प्रसाद लेने के बाद ही हम सब लोग यहाँ से विदाई होंगे. तो अति आनंद हुआ, बढ़िया. साथ ही साथ संत लोगों के आशीर्वचन भी हम सुनते रहेंगे. तो जेतलपुर धाम थी पधारेला છે પૂજ્ય સંપ્રદાયના મૂર્ધન્ય વક્તા શાસ્ત્રી સ્વામી પીપી સ્વામી, વહીવટ કુશળ અને કુશળ વક્તા, એમના શિષ્ય શાસ્ત્રી સ્વામી ભક્તિનંદનદાસજી સ્વામી, વડીલ એવા આપણા શ્યામચરણ સ્વામી, સંપ્રદાયના અત્યારે વડીલમાં વડીલ એ છે એ શ્યામચરણ સ્વામી, બંને સંતો સાથે આવ્યા છે. તો શાસ્ત્રી સ્વામી ભક્તિનંદનદાસજી સ્વામીને નમ્ર વિનંતી, આપ શ્રી પધારો, પ્રસંગોચિત આપનું વક્તવ્ય આપશો. તો શાસ્ત્રીજી આવો.
સ્વામિનારાયણ ભગવાન